જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। પીએમ આવાસ યોજના 2026ના એપ્લિકેશન ફોર્મ્સ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોના આ આવાસોના જે ફોર્મ છે એ શરૂ થયા છે। તમે આ એપ્લિકેશન ઘરે બેઠા મોબાઈલ થ્રુ તમારા કરી શકો છો। અરજી કેવી રીતે કરવી સ્ટેપ બાય સ્ટેપ આપણે આજના આ વિડીયોમાં જોઈશું, એટલે વિડીયોને સંપૂર્ણ રીતે તમે સ્કીપ કર્યા વિના જરૂરથી જુઓ, જેથી તમે પણ ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ આ અરજી કરી શકશો। સાથે જ અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ। અગાઉ વિડીયોમાં આપણે જોયું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0ની જે પણ માહિતી છે તેને આપણે વિગતવાર જાણી હતી। તેમ છતાં આપણે ફરીથી અહીંયા એકવાર નજર કરી લઈશું, જેમ કે હાથીજણ, અમદાવાદ, ઉપલેટા, અમરેલી, જેતપુર, મહુવા, સચિન, કંસાડ, નવસારી, પાદરા જેવા વિસ્તારમાં અહીંયા તમને EWS 1.5 BHKના જે આવાસના મકાનો છે તેમના એપ્લિકેશન ફોર્મ શરૂ થયા છે, જેમાં તમને 441 ચોરસ ફૂટના જે મકાનો છે તે મળી રહેશે, જેની અંદાજિત કિંમત 9 લાખ રૂપિયાની રહેશે। અહીંયા તમારે મેન્ટેનન્સ જે ડિપોઝિટ છે તે 50,000 પે કરવાની રહેશે। EWSના જે એપ્લિકેશન ફોર્મ છે તેમાં તમારે કૌટુંબિક સંયુક્ત વાર્ષિક આવક તમારી 3 લાખ સુધીની હોવી જરૂરી છે। અહીંયા તમને એડ્રેસ, લોકેશનનો QR કોડ સાથે આપવામાં આવેલું છે, એટલે તમારે આ એપ્લિકેશન ફોર્મ ભર્યા પહેલાં આ જે QR કોડ છે તેને સ્કેન કરીને તમે લોકેશન ઉપર વિઝિટ કરીને મકાનોની વિઝિટ કર્યા બાદ તમે આ એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો। આ જે એપ્લિકેશન ફોર્મ ભરવાની લિંક છે તેમજ આ જે માહિતી પુસ્તિકા છે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્યાં માહિતીમાં મળી રહેશે, અથવા તમને એપ્લિકેશન ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો। હવે આપણે વધુ માહિતી આ વિશેની જાણકારી મેળવીએ તો અહીંયા જે પણ મકાનો છે તે આવાસ યોજનામાં કબજો મળે ત્યાં સુધી પૂરી કિંમત ભરવાની યોજના છે। અહીંયા એપ્લિકેશન ફોર્મની આપણે વાત કરીએ તો સૌપ્રથમ તમારે તમારા લેપટોપ કે મોબાઈલમાં તમારે ગૂગલમાં જઈને ગુજરાત હાઉસિંગ બોર્ડ 2.0 તમે લખશો એટલે આ રીતની તમારી સામે અહીંયા એક વેબસાઇટ આવી જશે। અહીંયા વેબસાઇટ ઉપર તમે ફર્સ્ટ અહીંયા માહિતી જે પુસ્તિકા છે તે તમને જોવા મળશે, ત્યાં ક્લિક કરશો એટલે તમામ ડિટેલ્સ તમને જોવા મળી રહેશે। હવે એપ્લિકેશનની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે અહીં ક્લિક કરો અપ્લાય ફોર PMAY 2.0, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે, એટલે તમારી સામે આ રીતનું એક પેજ આવી જશે। અહીંયા તમને જરૂરી જે પણ ડોક્યુમેન્ટ્સ છે તેનું લિસ્ટ જોવા મળશે, જેમાં આવેદન કરનાર વ્યક્તિનું આધાર કાર્ડ, પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ, સાથે જ આવકનો દાખલો અને બેંક એકાઉન્ટની માહિતી તમારે અહીંયા આપવાની રહેશે। ત્યારબાદ તમે પ્રોસેસ ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે એપ્લિકેશન ફોર્મ ઉપર આવી જશો। અહીંયા જે તમારો ક્રાઇટેરિયા છે તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે, ક્રાઇટેરિયાની તમારી માહિતી આપવાની રહેશે। ત્યારબાદ તમારે અહીંયા તમારી આધાર કાર્ડની ડિટેલ્સ તમારે એડ કરવાની રહેશે, આધાર કાર્ડ નંબર અને આધાર કાર્ડનો જે આધાર કાર્ડ મુજબ તમારું જે નામ છે તે તમારે અહીંયા સિલેક્ટ લખવાનું રહેશે। તમે આધાર કાર્ડ નંબર એડ કર્યા બાદ સેન્ડ OTP પર ક્લિક કરશો એટલે એક OTP જનરેટ થશે। એ OTP એડ કરતાની સાથે જ આ રીતે આપણી સામે એપ્લિકેશન ફોર્મ ઓપન થઈ જશે। અહીંયા તમારે તમારું જે પણ પર્સનલ ડિટેલ્સ છે માહિતી તમારે અહીંયા ફોર્મમાં ફિલઅપ કરવાની છે, તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ ID, તમારે જે પણ માહિતી હોય પર્સનલી દરેક ડિટેલ્સ તમારે અહીંયા ફિલઅપ કરવાની રહેશે। ત્યારબાદ આપણે નેક્સ્ટ ઓપ્શન ઉપર આવી જઈશું। અહીંયા તમારે તમારું આધાર કાર્ડ તેમજ સાથે તમારા પરિવારના જેટલા પણ સભ્યો છે તે તમામ સભ્યોના આધાર કાર્ડની ડિટેલ્સ તમારે અહીંયા ફિલઅપ કરવાની રહેશે। આધાર કાર્ડ મુજબ નામ, આધાર કાર્ડનો નંબર, શું તમારી સાથે રિલેશન થાય છે તે લખવાનું રહેશે। તમામ વસ્તુ તમારે અહીંયા એડ કરીને તમારે તમામ વ્યક્તિના આધાર કાર્ડની PDF બનાવીને તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે। ત્યારબાદ તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે અહીંયા હાઉસ હોલ્ડની તમારે ડિટેલ્સ ફિલઅપ કરવાની રહેશે, જેમ કે તમારા ફેમિલીમાં કે તમારે કોઈ પણ જાતનું મકાન ભારતમાં ક્યાંય પણ તમારા નામનું મકાન અહીંયા છે નહીં, તે રીતની તમારે તમારી જે પણ તમામ વિગત છે તે તમારે અહીંયા ફિલઅપ કરવાની રહેશે।
ત્યારબાદ અહીંયા તમારે તમારું ઇન્કમ સર્ટિફિકેટ છે તેને અહીંયા અપલોડ કરવાનું રહેશે. ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરીને તમારે જે પણ તમારા મોબાઈલ કે લેપટોપમાં જ્યાં પણ તમારું ઇન્કમ સર્ટિફિકેટ છે તેને PDF સ્વરૂપમાં કરીને તમારે ટ્રાન્સફર કરીને અહીંયા અપલોડ કરવાનું રહેશે. હવે આપણે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું એટલે તમારે અહીંયા તમારી ડિટેલ્સ એડ્રેસ ફિલઅપ કરવાનું રહેશે. કરંટ એડ્રેસ તેમજ જે પણ તમારું પરમનન્ટ એડ્રેસ છે તે તમારે અહીંયા એડ કરવાનું રહેશે. જો બંને સેમ છે તો બંને જગ્યાએ તમારે સેમ એડ્રેસ લખીને તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે અહીંયા તમને એક જે શેડ્યુલ આપવામાં આવેલું છે, એક કોલમ આપવામાં આવેલી છે જેમાં તમને શહેરનું નામ, કઈ જગ્યાએ તમારું જે પણ તમે મકાન ચૂઝ કરવા માગો છો તે મકાન એપ્લિકેશન ફોર્મ ભરવા માગો છો તેનો પિનકોડ, આ તમામ અહીંયા તમને માહિતી જોવા મળી રહેશે. આ પિનકોડ મુજબ તમારે હવે જે પણ મકાન માટે તમારે એપ્લિકેશન ફોર્મ ભરવું છે તેની ડિટેલ્સ અહીંયા તમારે એડ કરવાની રહેશે. એટલે કે જે પણ પિનકોડ તમારે જે એરિયા વાઇઝ લાગતો હોય, જે મકાનને એપ્લિકેશન ફોર્મ ભરવું છે તેનું પિનકોડ અહીંયા તમારે એડ કરીને તેની વિગત અહીંયા ફિલઅપ કરવાની રહેશે. એટલે કે જે મકાન માટે તમે આવેદન કરી રહ્યા છો તેની તમારે અહીંયા ડિટેલ્સ ફિલઅપ કરવાની છે. ત્યારબાદ તમારે અહીંયા જે નીચે ગુજરાત હાઉસિંગ બોર્ડ છે ત્યાં તમારે ગુજરાત હાઉસિંગ બોર્ડ ઉપર જ ટિક રાખવાનું છે. કોઈ પણ બીજી જગ્યાએ તમારે ટિક માર્ક કરવાનું નથી. હવે આપણે અહીંયા તમારી બેંક ડિટેલ્સ એડ કરવાની છે. જે પણ બેંકથી તમે અગર તમારું મકાન લાગે તો બાકીનું પેમેન્ટ તમે પે કરવા માગતા હોય તે બેંક અકાઉન્ટની ડિટેલ્સ તમારે અહીંયા ફિલઅપ કરવાની રહેશે. જો તમારું મકાનનો ડ્રો લાગશે તો તમારે એ જ અકાઉન્ટથી તમારે બાકીની ડિટેલ્સ ફિલઅપ કરવાની રહેશે અને ડ્રો તમારો નહીં લાગે તો એ જ અકાઉન્ટમાં તમારું જે પેમેન્ટ છે તે રિટર્ન આવશે. તો અહીંયા બેંક ડિટેલ્સ તમારે ફિલઅપ કરીને ફાઇનલ સબમિટ ઉપર તમારે ક્લિક કરીને જે પણ ફીઝ પેમેન્ટ છે તે તમારે પે કરીને તમારું એપ્લિકેશન ફોર્મ સબમિટ કરવાનું રહેશે. તો આ રીતે ઘરે બેઠા તમે તમારા મોબાઈલ થ્રુ આ એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો. એપ્લિકેશન કરવામાં કોઈ પણ તમને પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. એપ્લિકેશન ફોર્મ ભરવાની જે લિંક છે તે તમને કમેન્ટ બોક્સમાં પિન કરેલી કમેન્ટમાં મળી રહેશે. એપ્લિકેશન ફોર્મને લગતા કોઈ પણ સવાલ હોય તો તમે જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને તમારે આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો. આવી જ અવનવી ગવર્મેન્ટની યોજનાઓ તેમજ ભરતીની માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે, ત્યાં ક્લિક કરીને તમે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. અને અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરવાનું ભૂલશો નહીં. અમદાવાદ, સુરત અને રાજકોટ અને વડોદરાના જે પણ રહેવાસીઓ છે તેમના સુધી આ વિડીયો વધુને વધુ શેર કરજો, જેથી તેઓ પણ પોતાના ઘરનું જે સપનું જોઈ રહ્યા છે તેમનું પણ સપનું તેઓ પૂર્ણ કરી શકે.